જીસેટ પેપર 1ની આપણે સૌ તૈયારી કરીએ છીએ. હવે ડેલી ડોઝ સિરીઝ છે એનો આજે 16મો ભાગ છે. પણ ડેલી ડોઝ સિરીઝ બનાવવાનો મેઇન આશય શું છે? તો 24 hours હોય છે દિવસમાં, બરાબર છે. એની વચ્ચે આપણને 24 કલાકમાં આપણને ઘણા એવા બ્રેક્સ મળે છે 10 થી 15 મિનિટમાં, જે સમય દરમિયાન આપણે શું કરીએ છીએ? જનરલી મોબાઈલ સ્ક્રોલ કરતા હોઈએ છીએ. બટ એ સ્ક્રોલિંગ ઓફ મોબાઈલને અવોઇડ કરીને આપણે આપણી તૈયારીને વધારે ટાર્ગેટ કરીએ. ઓકે, તૈયારીને વધારે સ્ટ્રોંગ બનાવીએ. એની માટે આ ડેલી ડોઝની સિરીઝ છે. આમાં તમે વિડીયોઝ જોશો તો જનરલી તમને 10 થી 15 મિનિટના વિડીયોઝ હોય છે. બટ વિધિન દેટ 10 to 15 મિનિટ્સ તમે 4 નવા કોન્સેપ્ટ શીખી જાઓ છો, રાઈટ. અને આની અંદર મેં કયા ક્વેશ્ચન્સ કવર કરેલા છે? તો તમારા જીસેટના PYQs છે. ઓકે, આજનો જે વિડીયો છે એ દેટ ઇઝ રિલેટેડ ટુ ડિસેમ્બર 2019. ઓકે, એનો એક ક્વેશ્ચન લીધો છે જેના 4 ઓપ્શન્સ છે. દેટ ઇઝ AIU, AICTE, NCTE અને AIIMS, દેટ ઇઝ એમ્સ. ઓકે, આ 4 ઓપ્શન્સ આપણે શીખશું અને આજનો ક્વેશ્ચન સોલ્વ કરશું. ડિસેમ્બર 2019, 47 ક્વેશ્ચન તમે ક્વેશ્ચન પેપરમાં જોઈ શકશો. ઓકે, ક્વેશ્ચન શું હતો? વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્ગેનાઇઝેશન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ઇન ઇન્ડિયા? ભારતમાં તકનીકી શિક્ષણ માટે જવાબદાર સંસ્થા કઈ છે? ઓકે, મે બી તમને આ ક્વેશ્ચનનો આન્સર આવડતું હોય, બટ એ સિવાયના જે 3 ઓપ્શન્સ છે એની વિશે પૂરેપૂરી ઇન્ફોર્મેશન છે. બિકોઝ ઘણી વખત એક્ઝામિનર હોય છે એ ઓપ્શનમાંથી નવા ક્વેશ્ચન ફ્રેમ કરતા હોય છે, રાઈટ. તો આ બધા લૂપ હોલ્સને આપણે છોડી ના શકીએ. તો આ બધી વસ્તુઓ શીખીને આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું. તેના ઓપ્શન્સ જોઈ લઈએ. દેટ ઇઝ ફર્સ્ટ છે AIU, સેકન્ડ ઇઝ AICTE, થર્ડ ઇઝ NCTE અને લાસ્ટ ઇઝ એમ્સ, AIIMS. ઓકે, હવે 4 ઓપ્શનને સમજીએ. ફર્સ્ટ ઓપ્શન વોઝ AIU. ઓકે, ફૂલ ફોર્મ શું છે? તો એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ. ઓકે, ભારતીય યુનિવર્સિટીઝનું સંગઠન છે, રાઈટ. ક્યારે ફોર્મ થયેલું? 1925માં. હેડક્વાર્ટર એનું ન્યૂ દિલ્હીમાં છે. હવે તમને એમ થાય કે મેમ જો એસોસિએશન છે, સંગઠન છે યુનિવર્સિટીઝ, તો એમાં કઈ કઈ યુનિવર્સિટી આવે છે? જ્યારે સંગઠન હોય ત્યારે એમાં ઘણી બધી યુનિવર્સિટીઓ આવતી હોય છે, બરાબર છે. તો AIU છે એ કઈ કઈ યુનિવર્સિટીના એસોસિએશનથી બનેલું છે? તેમાં સેન્ટ્રલ યુનિવર્સિટીઝ આવશે, બધી સ્ટેટ યુનિવર્સિટીઝ આવશે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ હોય છે એ પણ આવે છે, અને ડીમ્ડ યુનિવર્સિટી, બરાબર છે. આ બધી યુનિવર્સિટીના સંગઠનથી AIU બનેલું છે. હવે એના મેઇન ઓબ્જેક્ટિવ્સ કયા છે એ જોઈ લઈએ. ઇટ ઇવેલ્યુએટ્સ ધ કોર્सेस, syllabi, standards and credit of foreign university pursued abroad and equates them in relation to various courses offered by Indian universities. બરાબર છે. જે ફોરેન યુનિવર્સિટીઝમાં જે કોર્સીસ, સિલેબસ, બધા જે સ્ટાન્ડર્ડ્સ હોય છે, એના જે નોર્મ્સ હોય છે એને ઇન્ડિયન યુનિવર્સિટી જોડે એ કમ્પેર કરે છે, એને એ રીતે સરખાવે છે અને એ વસ્તુને ઇવેલ્યુએટ કરે છે, બરાબર છે. આ એનું મેઇન ઓબ્જેક્ટિવ છે. એ ઉપરાંત જો જોઈએ, અધર દેન દેટ it award degrees and diploma by the universities in India which are recognized by UGC. UGC માને જેટલી પણ ઇન્ડિયન યુનિવર્સિટી છે એને ડિગ્રીઝ એન્ડ ડિપ્લોમા જે છે એ અવોર્ડ કરે છે. એન્ડ અબ્રોડ ફોર ધ પર્પઝ ઓફ એડમિશન ઇન હાયર એજ્યુકેશન ડિગ્રી ઇન ઇન્ડિયન યુનિવર્સિટી, બરાબર છે. અબ્રોડમાં પણ યુજીસી માન્ય ઘણી ઇન્ડિયન યુનિવર્સિટીઝ છે, તો એને પણ એ વસ્તુઓ ડિગ્રી એનાયત કરે છે, રાઈટ. હવે એ ઉપરાંત જો બીજી વાત કરીએ તો ઘણી બધી યુનિવર્સિટીમાં કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ થતા હોય છે, બરાબર છે. એને એક્ઝિક્યુટ કઈ રીતે કરવા એની માટેની જે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે દેટ ઇઝ AIU, રાઈટ. તો આ બધી વસ્તુઓ AIUમાં આવશે, રાઈટ. અહીંયા ક્યાંય ટેકનિકલ એજ્યુકેશનની વાત નથી આવતી, રાઈટ. આ વસ્તુઓ ક્લિયર થઈ ગઈ. મેજરલી આ યુનિવર્સિટીનું સંગઠન છે, એના જે અંદરના કોર્સીસ હોય છે, સિલેબસ હોય છે, બરાબર, એના જે સ્ટાન્ડર્ડ છે એ બધી વસ્તુઓને એવેલ્યુએટ કરે છે, એની પર દેખરેખ રાખે છે. આ બધી વસ્તુઓ છે. ઓકે, હવે આગળની જે નેક્સ્ટ ઓપ્શન છે એ જોઈ લઈએ. દેટ ઇઝ AICTE, બરાબર છે. તમે એ વેબસાઇટ પર સર્ચ કરશો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. હવે એનું ફૂલ ફોર્મ જોઈએ, એ બધી વિગતો આપણે ડિટેલમાં જોશું. હવે એની એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયેલું? 1945માં. ઓકે, તો આ તમે એક વખત વિઝિટ કરજો AICTEનું વેબ પેજ. ઓકે, એ વસ્તુ તમે જોશો તો આ બધી વસ્તુઓ તો આપણે જોઈએ ને તો આપણે ઇઝીલી યાદ રહી જાય, બરાબર છે. ખાલી ફોન્ટ હોય, ખાલી લખાણ હોય તો ઘણી વખત આપણને આપણું માઇન્ડ એની જો રિલેટ ન કરે. એટલે એક વખત જે વસ્તુઓ શીખવાડું છું એ બધી વેબસાઇટ વિઝિટ કરી લેવાની. ઓલ્ધો કદાચ તમારી જોડે ટાઈમ ના હોય તો આ બધી વસ્તુઓનું સ્ક્રીનશોટ આપની સમક્ષ લઈ જાઉં છું, રાઈટ. ઓકે, હવે આ વસ્તુઓ જોઈ લઈએ. AICTE ફૂલ ફોર્મ શું છે? ધ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, રાઈટ. હવે એનું ફોર્મેશન માટે
યાદ રાખજો કે 1945 નવેમ્બર 1945માં એ એડવાઇઝરી બોડી તરીકે હતી અને 1987માં એક્ટ ઓફ પાર્લામેન્ટની અંડરમાં એ સ્ટેચ્યુટરી બોડી તરીકે અસ્તિત્વમાં આવી, રાઈટ. તો 1945 અને 1987 આ 2 યર તમારે યાદ રાખવાના છે રિલેટેડ ટુ AICTE, રાઈટ. એનું હેડક્વાર્ટર અગેન દિલ્હીમાં જ છે, રાઈટ. એનો મેઇન એમ ઉદ્દેશ્ય શું છે, તો એ જે છે એ ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોપર પ્લાનિંગ એન્ડ કોઓર્ડિનેશન ડેવલપમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા. એટલે કે ટેકનિકલ એજ્યુકેશન અને મેનેજમેન્ટ એજ્યુકેશન, બરાબર છે, એનું પ્લાનિંગ કરે છે, એનું કોઓર્ડિનેશન કઈ રીતે થાય છે, એ બધી જ વસ્તુઓનું દેખરેખ કોણ કરે છે, તો AICTE કરે છે, બરાબર છે. તો અહીંયાથી આપણે આપણા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો, રાઈટ. બટ હજી બાકીના જે 2 ઓપ્શન છે એ પણ આપણે સમજી લઈએ. એના પછીનો જે થર્ડ ઓપ્શન હતો દેટ વોઝ NCTE, રાઈટ. આ પ્રકારનો એનો ઇન્ટરફેસ છે જે તમે વિઝિટ કરીને જોઈ શકો છો. હવે એનું ફૂલ ફોર્મ જો જોઈએ તો ફૂલ ફોર્મ છે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, રાઈટ. ક્યારે ફોર્મ થયેલું? 1995માં. ઓકે. હેડક્વાર્ટર એનું પણ દિલ્હીમાં જ છે, ન્યૂ દિલ્હીમાં છે. અને એનું મેઇન ઓબ્જેક્ટિવ શું છે, મેઇન ઉદ્દેશ્ય શું છે, તો સમગ્ર દેશમાં શિક્ષણ પ્રણાલીનો આયોજન અને સંકલિત વિકાસ સાધવાનો છે. To achieve planned and coordinated development of teacher education system throughout the country, right. તો NCTE છે એ મેજરલી ટીચર એજ્યુકેશન જોડે કનેક્ટેડ છે. ઓકે. હવે આગળ જોઈએ. લાસ્ટ ઓપ્શન છે દેટ ઇઝ એમ્સ. એ જોઈ લઈએ. ફૂલ ફોર્મ જે છે દેટ ઇઝ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. ઓકે. એસ્ટાબ્લિશ ક્યારે થયેલી? તો 1956, 8th of February 1956માં એસ્ટાબ્લિશ થયેલી. અત્યાર સુધી 20 જેટલા સિટીઝમાં છે, બરાબર છે. આ નંબર વેરી કરી શકે છે, એટલે જ્યારે તમારે એક્ઝામ હોય ત્યારે એક વખત આ વસ્તુ એની વેબસાઇટ પર જઈને જોઈ લેવી, બિકોઝ આ વસ્તુ મે બી એડ ઓન થઈ શકે છે, રાઈટ. અત્યાર સુધી આ જે ઇન્ફોર્મેશન છે દેટ ઇઝ કરેક્ટ. ઓકે. હવે એ ઉપરાંત જોઈએ તો ધ ઇન્સ્ટિટ્યૂટ હેવ બીન ડિક્લેર્ડ બાય એન એક્ટ ઓફ પાર્લામેન્ટ એઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ. ઓકે. અને રાષ્ટ્રની મહત્વની સંસ્થા એનું દરજ્જો આપવામાં આવેલો છે, રાઈટ. એમ્સ ન્યૂ દિલ્હી આર ફોરરનર ઇન્સ્ટિટ્યૂટ વોઝ એસ્ટાબ્લિશ ઇન 1956, જે આપણે આગળ જોયું. સિન્સ દેન 24 મોર ઇન્સ્ટિટ્યૂટ વર અનાઉન્સ, બરાબર છે. તો 1956થી અત્યાર સુધીમાં 24 જેટલી ઇન્સ્ટિટ્યૂટ, મતલબ 24 જેટલી એમ્સ જે છે એ 20 જેટલા સિટીઝમાં અનાઉન્સ થયેલી છે. અને આ એમ્સ છે એ દેશની અગ્રગણ્ય સંસ્થા છે, આપણે સૌ જાણીએ છીએ. તો ધીસ વોઝ ઓલ અબાઉટ યોર 4 ઓપ્શન્સ, બરાબર છે. 4 ઓપ્શન્સ આપણે સમજી લે. હવે ફરીને આપણે ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન શું હતો? વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્ગેનાઇઝેશન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ઇન ઇન્ડિયા? ભારતમાં તકનીકી શિક્ષણ માટે જવાબદાર સંસ્થા કઈ છે? EIU. તો EIU તો એક યુનિવર્સિટીનું સંગઠન છે, રાઈટ. AICTE, TE દેટ મીન્સ ટેકનિકલ એજ્યુકેશન, એ રીતે યાદ રાખજો. ઓકે. બટ અહીંયા પાછું બીજું TE પણ આવે છે દેટ ઇઝ અબાઉટ ટીચર એજ્યુકેશન, રાઈટ. એટલે જે ઓપ્શન C છે એ ટીચર એજ્યુકેશન થશે. ઓપ્શન B આપણો અહીંયા કરેક્ટ થઈ જાય છે. અને એમ્સ છે એ મેડિકલ સાયન્સીસને રિલેટેડ છે. ઓકે. હવે ટેકનિકલ એજ્યુકેશનની જો વાત કરીએ તો આપણો ઓપ્શન કયો સાચો થશે? દેટ ઇઝ ઓપ્શન B. આઈ હોપ તમને અહીંયાથી 4 ઓપ્શન્સ નવા જે બીજી વસ્તુઓ છે એ શીખવા મળી હશે. અને ઇફ યુ ફાઇન્ડ ધીસ વિડીયો ઇન્ફોર્મેટિવ, ડુ લાઇક, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ જોડે. અને યસ, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બિકોઝ તમારી GSET અને UGC નેટની પ્રિપરેશનને વધારે સ્ટ્રોંગ બનાવે એ જ આપણું લક્ષ્ય છે. અને જલ્દીથી એક્ઝામ પાસ કરી લો. ઓકે. ટિલ દેન, બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.